જય લીંબત ભવાની જય શનજી મહારાજ. આઈ એમ કે રૂપટી. સમસ્ત રાજકોટ વાણંદ સમાજ સૌર કર્મ ધંધાદાર સમિતિ ના પ્રમુખ શ્રી અતુલભાઈ વાજા, ઉપપ્રમુખ સચિનભાઈ પરમાર અને સૌર કર્મ ધંધાદાર સમિતિના કારોબારી સભ્ય દ્વારા રાજકોટની અંદર વાણંદ સમાજના યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને દીકરીઓ જે સલૂન સાથે સંકળાયેલા છે, જે પાર્લર સાથે સંકળાયેલા છે, એમના માટે ખુશ ખબર છે. અત્યારના મોંઘવારી પ્રમાણે બધી જ વસ્તુમાં, બધી જ પ્રોડક્ટમાં મોંઘું થઈ ગયું છે. જેમ કે કોસ્મેટિક હોય, મેકઅપ હોય, કેમિકલ ટ્રીટમેન્ટ્સ હોય, તો બધી પ્રોડક્ટ મોંઘી થઈ ગઈ છે, કોસ્ટલી થઈ ગઈ છે. તો સૌર કર્મ ધંધાદારના પ્રમુખ અને ઉપપ્રમુખે તથા કારોબારી સભ્ય નિર્ણય લીધો છે તારીખ 15/6/2026 ના દિવસે આપણા સલૂન ઇન્ડસ્ટ્રીઝની અંદર રાજકોટ મુકામે 20% ભાવ વધારો આવશે. સાથે જણાવવાનું, રાજકોટની અંદર આપણા વાણંદ સમાજના ભાઈ અને વડીલ જે કેબિનમાં વર્ક કરે છે, હેર કટિંગ અને શેવિંગનું, એમને પણ 20% ભાવ વધારો છે. સાથે નાનામાં નાનું સલૂન હોય અને મોટામાં મોટું સલૂન હોય એમને પણ 20% ભાવ વધારો છે. ફરી વખત કહું છું, સૌર કર્મ ધંધાદાર સમિતિના પ્રમુખ અતુલભાઈ વાજા, ઉપપ્રમુખ સચિનભાઈ પરમાર અને ટીમનો એક જ લક્ષ્ય છે સાહેબ, કે આપણા સમાજનો યુવાન રોજગારની અંદર કઈ રીતે આગળ વધે. એના માટે ટૂંક સમયની અંદર રાજકોટ ખાતે સમસ્ત વાણંદ સમાજના યુવાનો માટે અને બેનો દીકરીઓ જે સલૂન સાથે અને પાર્લર સાથે સંકળાયેલા છે એમના માટે 1 ડે નો સેમિનારનું પણ આયોજન અમે લોકો કરશું. અને આ વિડીયો જાજામાં જાજો શેર કરજો, ફોરવર્ડ કરજો. જય લીંબત ભવાની, જય શનજી મહારાજ. જય લીંબત, જય શેન મહારાજ. આજ રોજ રાજકોટ મુકામે સૌર કર્મ ધંધાદાર સમિતિની જે મીટિંગ મળી હતી, એનો મુખ્ય એજન્ડા એક જ હતો કે અત્યારે મોંઘવારીના સમયમાં જેના અનુસંધાને જૂના ભાવની અંદર વ્યવસાય કરવો પોસાય એમ નથી. જેથી કરીને સૌર કર્મ ધંધાદાર સમિતિની આજે જે મીટિંગ મળી એમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો કે રાજકોટની અંદર 20% ભાવ વધારો કરવામાં આવશે. સમસ્ત વાણંદ સમાજને પણ મારી વિનંતી છે, આખા ગુજરાતની અંદર એકી સાથે ભાવ વધારો થાય અને આ જીવન જરૂરી વસ્તુમાં ભાવ વધારો થયો તો આપણે પણ એના લાયક છીએ અને આપણને પણ હક છે. તો દરેક મિત્રોને મારી વિનંતી છે કે એકી સાથે આપણે ભાવ વધારો કરીએ.